જીપીએસસીએ ડ્રગ ઇન્સ્પેક્ટરના ઇન્ટરવ્યુ રદ કર્યા છે। ખુદ જીપીએસસીના અધ્યક્ષ હસમુખ પટેલે આ જાહેરાત કરી। કારણ હતું ઇન્ટરવ્યુ લેનાર એક તજજ્ઞએ સરદારધામમાં મોક ઇન્ટરવ્યુ લીધા હતા, જેને લઈ 16 મેથી શરૂ થયેલા ડ્રગ ઇન્સ્પેક્ટરના ઇન્ટરવ્યુ રદ કરાયા છે। હવે ફરી ઇન્ટરવ્યુ લેવાશે, જેની તારીખ હવે જાહેર કરવામાં આવશે। ભવિષ્યમાં આવું ન બને તે માટે ઇન્ટરવ્યુ લેનાર પેનલ મેમ્બરનું અગાઉથી લેખિતમાં ફોર્મ ભરવામાં આવશે। તો હસમુખ પટેલે ટ્વીટ કરી અને આ જાહેરાત આપી હતી। જીપીએસસીની જે ડ્રગ ઇન્સ્પેક્ટરના ઇન્ટરવ્યુ થયા હતા તે રદ કરવામાં આવ્યા છે। જે ઇન્ટરવ્યુ લેનાર એક તજજ્ઞ હતા, તેમણે સરદારધામમાં મોક ઇન્ટરવ્યુ લીધા હતા, જેને લઈ અને 16 મેથી જે શરૂ થયેલા છે ડ્રગ ઇન્ટરવ્યુ તેને રદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। ફરીથી ભવિષ્યમાં જ્યારે આ ઇન્ટરવ્યુ યોજવામાં આવશે તેની તારીખ હવે પછી જાહેર કરવામાં આવશે। તારીખો હજુ સુધી જાહેર નથી કરવામાં આવી। તો બીજી તરફ અત્યાર સુધીમાં જે ઇન્ટરવ્યુ લેવાયા છે તેને રદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। તો આ તરફ જીપીએસસીની ડ્રગ ઇન્સ્પેક્ટરની પરીક્ષા રદ મુદ્દે સરદારધામના સિવિલ સર્વિસ સેન્ટરના ચેરમેનની સ્પષ્ટતા। ટીજી ઝાલાવાડિયાનું કહેવું છે કે જીપીએસસી જેવી સ્ટેચ્યુટરી બોર્ડમાં પેનલમાં પસંદગી થઈ હોય તેવા વ્યક્તિએ સામેથી જાહેર કરવું જોઈએ કે તે બોર્ડની ભરતી બોર્ડની પેનલમાં સભ્ય છે। આ કિસ્સામાં સરદારધામને અથવા જીપીએસસીને આ બાબતની યોગ્ય જાણકારી નહીં હોવાના કારણે આ બનાવ બન્યો છે। નિઃશુલ્ક અથવા નજીવા દરે શિક્ષણ આપતી સામાજિક સંસ્થાઓની હવે જવાબદારી વધુ બની છે। જીપીએસસી અને યુપીએસસી જેવી પરીક્ષાઓની તૈયારી કરાવનાર સંસ્થાઓએ હવેથી ધ્યાન રાખવાની જરૂરિયાત રહેશે। ભરતી બોર્ડ કે અન્ય જગ્યાઓ પર પેનલમાં પસંદગી થઈ હોય તેવા વ્યક્તિઓએ આવી શૈક્ષણિક સંસ્થાઓમાં ઇન્ટરવ્યુ કે મોક ટેસ્ટ જેવા ન લેવા માટેની પણ વાત કરી છે। એ 12 તારીખે અમે સોશિયલ મીડિયામાં બધાના નામ સાથે જે સભ્યો આવવાના હતા બધાના નામ સાથે જાહેરાત પણ આપેલી કે ભાઈ જેમને ઇન્ટરવ્યૂ આપવા હોય એ આવે। હવે 14 તારીખે અમે ઇન્ટરવ્યૂ એક પેનલ દ્વારા અહીંયા મોક ટેસ્ટ લેવડાવી બધાની। હવે કદાચ એ વખતે આ જે પેનલમાં હોય એને ખબર ન હોય કે મને જીપીએસસીમાં જવાનું છે નથી જવાનું કન્ફર્મ ના થયું, પણ જ્યારે એમને જીપીએસસીએ 16 કે 15 બોલાવ્યા હોય અને એસાઇનમેન્ટ આપવાનું હોય ત્યારે એમને સ્પષ્ટપણે કહેવું જોઈએ કે મેં જુદી જુદી સંસ્થાઓમાં મોક ટેસ્ટ લીધા છે। તો કદાચ જીપીએસસી એને એસાઇનમેન્ટ ન પણ આપે અને આ પ્રશ્ન ઊભો ન થાય, અને એમણે આ નહીં બન્યું હોય એના કારણે આખો પ્રશ્ન ઉપસ્થિત થયો છે। તો જીપીએસસીના વિવાદમાં નિવૃત્ત પ્રોફેસરનો ગંભીર આરોપ। ઓબીસી વિદ્યાર્થીઓને ઓછા માર્ક્સ ન આવ્યા હોત તો વિવાદ ન થયો હોત તેવું તેમણે આરોપ લગાવ્યો છે। તો ઇન્ટરવ્યુ ન થતા રદ। નિવૃત્ત પ્રોફેસર બીસી રાઠોડે જીપીએસસી પર આ ગંભીર સવાલો ઉઠાવ્યા છે। 14 મેના ડીએમ પટેલે સરદારધામ મોક ઇન્ટરવ્યુ માટે ગયા હતા તેવું પણ રાઠોડે આરોપ લગાવ્યો। 15 અને 16 જીપીએસસીના સ્ટેચ્યુટરી બોર્ડમાં ઇન્ટરવ્યુની પેનલમાં તેઓ હતા તેવી પણ વાત રાઠોડે કરી છે। તારીખ 14/5/2025ના રોજ સરદારધામમાં ડીએમ પટેલ નિવૃત્ત નાયબ કમિશનર એ પોતે મોક ઇન્ટરવ્યુ આપવા માટે ગયા હતા। કઈ તારીખ છે? 14/5/2025। એના બીજા દિવસે 15 અને 16 તારીખે એમને ઇન્ટરવ્યુ પેનલમાં ઇન્ટરવ્યુ લીધા। તમે વિચાર કરો કે આગલા દિવસ વ્યક્તિ ત્યાં જઈને બધું કહી આવે છે કે ઇન્ટરવ્યુમાં આવું આવું પૂછાય, આવું તેવું પૂછાય, અને બીજા જ દિવસે એ પોતે ઇન્ટરવ્યુ પેનલમાં બેસે છે, ત્રીજા દિવસે પણ ઇન્ટરવ્યુ પેનલમાં બેસે છે, અને 2 દિવસ પછી હસમુખ પટેલ સાહેબને એની જાણ થાય છે એટલે એ રદ કરે છે। એકચ્યુઅલી તો આ અતિ ગંભીર મુદ્દો છે, કારણ કે ઇન્ટરવ્યુ લેનાર વ્યક્તિ એની ઓળખ એ ગુપ્ત રાખવી જોઈએ। તો જીપીએસસીની પરીક્ષા રદ કરવાના નિર્ણયને પાટીદાર નેતાએ આવકાર્યો। પાટીદાર નેતા દિનેશ બાંભણિયાએ પરીક્ષા રદના નિર્ણયને આવકાર્યો છે। જીપીએસસીના પારદર્શિતાનું ઉદાહરણ પૈકીનું આ એક નિર્ણય છે। જીપીએસસીને ધ્યાને આવતા જ પ્રશ્નો જે ધ્યાને આવતા
પરીક્ષા રદ કરવાનો નિર્ણય કર્યો હોવાની પણ બાંભણિયાએ વાત કરી. પરીક્ષા રદ કરાવી ઉમેદવારોને યોગ્ય ન્યાયનું પ્રમાણ આપ્યું છે જીપીએસસીએ તેવી પણ દિનેશ બાંભણિયાએ વાત કરી છે. જીપીએસસી ચેરમેન હસમુખભાઈ પટેલ સામેના આરોપો જે હતા તે વમણા સાબિત થયા છે. જીપીએસસીના એક્ઝામમાં જે ગઈકાલે હસમુખ પટેલ દ્વારા પરીક્ષા રદ કરવામાં આવી છે તે આવકારદાયક છે. ગુજરાતના પબ્લિક સર્વિસ કમિશનના ઉત્તમ ઉદાહરણ પેટે આ એક નિર્ણય છે. કારણ કે જ્યારે જીપીએસસીના ધ્યાનમાં કોઈ પણ પ્રશ્નો આવ્યા છે ત્યારે આવી રીતે કોઈ પણ એક્ઝામ રદ કરીને પણ વિદ્યાર્થીઓને યોગ્ય ન્યાય આપવાનું પ્રમાણ આપવામાં આવ્યું છે. હસમુખ પટેલની સામે થયેલા આક્ષેપો આજે વામણા સાબિત થયા છે અને ખાસ કરીને આ નિર્ણય આવકારદાયક છે. તો પાટીદાર નેતા અલ્પેશ કથિરિયાના હરિભાઈ ચૌધરી પર પ્રહાર. હરિભાઈએ જીપીએસસીને લઈ જે વાત કરી તે તદ્દન પાયાવિહોણી છે. સિસ્ટમ આખી પારદર્શક છે. લોકોએ આવી અફવાઓથી દૂર રહેવું જોઈએ તેવી પણ અલ્પેશ કથિરિયાએ વાત કરી. જીપીએસસી અને હસમુખભાઈના નિર્ણયો હંમેશા માટે સારા રહ્યા છે. ઈમાનદાર અને સજ્જન વ્યક્તિની છબી ખરડવાનો પ્રયાસ કર્યો હોવાનો પણ આરોપ કથિરિયાએ લગાવ્યો. જીપીએસસીની આખી સિસ્ટમ છે એ ખૂબ કહી શકાય કે એકદમ પારદર્શક સિસ્ટમ છે. એટલે કોઈ વ્યક્તિઓએ આવી અફવાઓથી દૂર રહેવું જોઈએ અને એમના જે નિર્ણયો છે કે જીપીએસસીના નિર્ણયો છે કે હસમુખભાઈના નિર્ણયો છે એ સદાયને માટે સારા નિર્ણયો હોતા હોય છે. એક ઈમાનદાર અને સજ્જન વ્યક્તિની છબી ખરડવા માટેનો પ્રયાસ છે. જીપીએસસી જેવી બંધારણીય સંસ્થાઓને ટાર્ગેટ કરી અને માત્ર ને માત્ર ખોટા આક્ષેપો મૂકવા એ એકદમ વ્યાજબી બાબત નથી. વર્તમાનમાં જે કોઈ પણ નિર્ણયો લેવા છે એ વિદ્યાર્થીઓ કે ઉમેદવારના નિર્ણયો એના હિતમાં લેવાયા છે.